હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડની ફેમસ અડદની દાળ। જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી અડદની દાળ બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં આપણે અડદની દાળ નાખી પાણી અને મીઠું નાખી અને બાફી નાખવાની છે। પછી આ અડદની દાળ બફાઈ જાય એટલે ઝેવણી કે બ્લેન્ડરની મદદથી અધકચરી આપણે ક્રશ કરી નાખવાની છે। પછી એક સાલિયામાં છાશ નાખી હળદર લસણવાળી ચટણી નાખી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે। પછી ઉપરથી ટમેટાના કટકા, લીમડો અને લીંબુનો રસ નાખી મીઠું સ્વાદ અનુસાર નાખી અને કુકર મૂકી અને આપણે ઉકળવા દેવાની છે। તો આ સરસ મજાની દાળ આપણી ઉકળી ગઈ છે। તો છે ને એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી અડદની દાળ, તેને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરી અને ઉપરથી માખણ નાખી ગરમા ગરમ સર્વ કરવાથી એકદમ જોરદાર લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અડદની દાળમાં ચોળીને અને કાંદા સાથે ખાવાથી એકદમ જબરદસ્ત લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કાઠિયાવાડની ફેમસ અડદની દાળ। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો।